રાજકોટની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આજે ઉમેદવારી ફોર્મ ભરશે। ક્ષત્રિય સમાજના વિરોધના કારણે રાજ્યમાં હાઈ પ્રોફાઇલ બનેલી રાજકોટ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે। પરેશ ધાનાણી આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે। ઉમેદવારી કરતા પહેલા પરેશ ધાનાણી કબા ગાંધીના ડેલાએ પહોંચ્યા। આ દરમિયાન અનોખા દ્રશ્યો જોવા મળ્યા। પરેશ ધાનાણીને કિન્નર સમાજે લોકસભા ચૂંટણીમાં વિજય થવા માટે આશીર્વાદ આપ્યા। આજે ઉમેદવારી ફોર્મ ભરતા સમયે બહુમાળી ચોકમાં સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકો જોવા મળી રહ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, કોણ કોણ ખાસ ત્યાં અત્યારે ઉપસ્થિત છે, કેટલા કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે, સાથે ક્ષત્રિય સમાજના લોકો પણ ત્યાં જોવા મળી રહ્યા છે, શું છે વધુ માહિતી, કઈ રીતનો આખો કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે, ક્યારે શરૂ થશે? ચોક્કસ અત્યારે જે સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી સૌથી વધારે ખેડૂતો અહીંયા ઉપસ્થિત હોય તે પ્રમાણેનો માહોલ, સાથે સાથે આમ આદમી પાર્ટીના જે કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, સંગઠનના હોદ્દેદારો પણ અહીંયા મોટી સંખ્યામાં જે ઉપસ્થિત છે, આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। આ તરફ ક્ષત્રિય સમાજના જે લોકો અને બહેનો પણ અહીંયા ઉપસ્થિત છે, એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું, કેમ કે રાજકોટની જે બેઠક છે તે હાઈ પ્રોફાઇલ બેઠક માનવામાં આવે છે। આ બેઠકની અંદર જે રીતે પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ જોઈ શકાય છે કે અલગ અલગ સમાજના જે આગેવાનો છે તે અત્યારે ઉપસ્થિત છે। દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। સાથે સાથે આ તરફ કોંગ્રેસના જે નેતાઓ છે તે પણ અત્યારે ઉપસ્થિત છે, યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત છે। આપણે અલગ અલગ જે અગ્રણીઓ સાથે પણ આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે તમામ જે આગેવાનો છે તે અહીંયા ઉપસ્થિત છે। હિતેશભાઈ સાથે, હિતેશભાઈ, શક્તિસિંહ ગોહિલ કેટલી વારમાં પહોંચશે? બસ 15 થી 20 મિનિટમાં અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સાહેબ શ્રી શક્તિસિંહ પધારવાના છે। ચોક્કસ આ સ્વાભિમાન જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, સાથે સાથે જે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો ઉપસ્થિત છે। ખૂબ બહોળી સંખ્યામાં સ્વયંભૂ લોકો ઉમટી પડ્યા છે અને લોકશાહીનું પર્વ એક હોશે હોશે ઉજવવાની તૈયારી સાથે પધાર્યા છે। જોઈ શકાય છે કે જે કોંગ્રેસના જે અલગ અલગ નેતાઓ, યુવા કાર્યકર્તાઓ, NSUIના જે આગેવાનો છે તે તમામ આગેવાનો અત્યારે ઉપસ્થિત છે। જોઈ શકાય છે કે કોંગ્રેસના જે હોદ્દેદાર બહેનો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે। અહીંયા પીરજાદા સાહેબ સાથે આપણે વાત કરવાનું। પીરજાદા સાહેબ, શું કહેશો વાંકાનેર વિસ્તારની અંદર, કેમ કે જે રાજકોટ લોકસભા છે તે મોરબી સુધી આવે છે અને આપનો જે આખો વિસ્તાર છે એ ખાસ કરીને જે ખેડૂતોનો વિસ્તાર છે, કયા મુદ્દા ઉપર ચૂંટણી લડી રહ્યા છે? ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા અને ખેડૂતની સિઝન આવે ત્યારે ને એમણે મુખ્ય વડાપ્રધાન શ્રીએ વાત કરી હતી કે ડબલ આવક થઈ જશે, એના બદલે ડબલના બદલે તો દેડામાં કરી ગયા, એટલે મોંઘવારી ભાવ નહીં, આ સિંચાઈની પૂરતી સગવડતાઓ નથી, આ બધા મુદ્દા લઈને લડવાના ને આ તાલુકો એ હંમેશા કોંગ્રેસની સાથે રહ્યો છે। ભૂતકાળમાં એક પણ વખત એવું નથી થયું કે વાંકાનેર તાલુકામાંથી કોંગ્રેસને લીડ ન મળી હોય। આ વખતે પણ લીડ એ કોંગ્રેસને મળશે અને એ પણ એટલી જંગી મળશે કે જેની કલ્પના કોઈ નહીં કરી શકે એટલી। ચોક્કસથી પીરજાદા સાહેબ, મોટો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો, આપ શું કહેશો? રાજકોટમાં કેવું? રાજકોટનો માહોલ આજની તારીખે 2004નું પુનરાવર્તન થાય એ પ્રકારનો માહોલ છે। લોકોમાં, ગામડામાં એટલો બધો ઉત્સાહ છે કે આ ભાજપ સરકારે કંટાળેલા લોકો છે પણ બીકના માર્યા બહાર આવતા નથી।
પણ મતદાન છે એ 100% કોંગ્રેસ થવાનું છે અને આ સીટ કોંગ્રેસ 40-50% જીતવાની છે, ફાઇનલ છે. મોરબીના કોંગ્રેસના આગેવાન, મોરબીની અંદર કેવો માહોલ છે? મોરબીમાં મોરબી જિલ્લાની અંદર 3 લોકસભાની સીટ આવે, રાજકોટ લોકસભા, કચ્છ લોકસભા અને સુરેન્દ્રનગર લોકસભા. 3 લોકસભા સારી બહુમતીથી અમે જીતી છીએ એવો અમને આશાવાદ છે. બસ, જે મોરબી જે વિસ્તાર છે, વિધાનસભા જે વિસ્તાર છે, તે 3 લોકસભાનો જે ત્યાં સંગમ થાય છે. રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર અને કચ્છ, આ તરફ તમામ જે આગેવાનો અહીંયા આવી પહોંચ્યા છે. થોડી જ વારમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ આવી પહોંચશે. અહીંયા અશોકસિંહ આપણી સાથે છે, આપણે અશોકસિંહ સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું. અશોકસિંહ, ઘણા લાંબા સમય પછી આટલી મોટી જનમેદની જોવા મળે છે. જનમેદની એટલા માટે જોવા મળે છે કે રાજકોટ લોકસભા ઇતિહાસ રચવા જઈ રહેલી સીટ છે. રાજકોટમાં એક ઇતિહાસ રચાવાનો છે અને આ લડાઈ છે સ્વાભિમાનની લડાઈ છે, મોંઘવારી સામેની લડાઈ છે, વિકાસના નામે જે બણગા ફૂકે છે એની સામેની લડાઈ છે, બેરોજગારી સામેની લડાઈ છે, આ સત્યની સામેની લડાઈ છે, સનાતન ધર્મ બચાવવા માટેની લડાઈ છે, સંસ્કૃતિ અને ભારતીય જનતા પાર્ટીના માતેલ સાંઢ જેવા વાણી વિચાર અને વર્તનો જે ખોટી રીતે પ્રગટ કરે છે એની સામેની લડાઈ છે અમારી. એટલે આ લડાઈ સ્વાભિમાન નામ આપવામાં આવ્યું છે. એટલા માટે આ સ્વાભિમાન લડાઈ નામ આપવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી બેટી બચાવો બેટી પઢાઓની વાત કરે છે, નારી ગૌરવની વાત કરે છે, નારી અસ્મિતાની વાત કરે છે, હિન્દુ સંસ્કૃતિની વાત કરે છે, સનાતન સંસ્કૃતિની વાત કરે છે. પણ એ બધી વાત છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રૂપાલા સાહેબના ચલ ચારિત્ર અને ચહેરાથી પ્રગટ થઈ ચૂકી છે. એની સામેનો રોષ છે, એટલા માટે સ્વાભિમાન નામ આપવામાં આવ્યું છે. સ્વાભિમાન આપ શું કહેશો? આ નામ છે, એ નામ પર સૌ કોઈની નજર છે. જન સ્વાભિમાન જે સંમેલન, જન સ્વાભિમાન ક્ષત્રિયોનું, તમામ સમાજોનું, બધી જ બેન બેટીઓનું આ સ્વાભિમાનની લડાઈ છે. એમાં ખાસ અમારા ક્ષત્રિય સમાજ તરફથી અમારા બધાયની એક જ લાગણી છે કે અમને અર્જુન જેવો ઉમેદવાર મળ્યો છે. એટલે ક્ષત્રિય સમાજ સંપૂર્ણ રીતે પરેશભાઈને જવતલિયો ભાઈ અમારો બહેનો છે, અમારા બહેનોનો. એટલા માટે અમે એને વધારેમાં વધારે મજબૂતાઈથી એને જીતવા માટે સંપૂર્ણ ક્ષત્રિય સમાજ અને તમામ સમાજો, બધા જ સમાજો ખંભે ખંભા મિલાવી અને કામ. તમામ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત છે. પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ગાયત્રીબા સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, કેમ કે જ્યારે રેલી ક્ષત્રિય સમાજની થઈ હતી, આ રેલીની અંદર ગાયત્રીબા હાજર હતા. બેન, આ જે સંમેલન છે જન સ્વાભિમાન સંમેલન એવું નામ આપવામાં આવ્યું છે. તમે જોશો કે અત્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે અને એમનો ચલ ચારિત્ર અને ચહેરો છે એ આખા સમાજ, રાજકોટની સાથે સાથે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના લોકોએ અને દેશના લોકોએ પણ હવે જોઈ જ લીધો છે. ત્યારે જે અમે કહીને કે રાજકોટ જે છે એ હવે ઇતિહાસ સર્જવા જઈ રહ્યું છે. રાજકોટ લોકસભાના અમારા યુવા ઉમેદવાર, સંસ્કારી, નારી અસ્મિતાને વાચા આપનાર, જનજનના સ્વાભિમાનની રક્ષા કાજે જ્યારે જવતલિયા ભાઈ જે છે એ જ્યારે અહીંયા રાજકોટની રણભૂમિમાં આવ્યા છે, ત્યારે જે બહેનો છે સાથે સાથે, કેમ કે આ તો બહેનોની, નારીની અસ્મિતાનો સવાલ છે, ત્યારે બહેનોની સાથે સાથે જે સમાજનાની સાથે સાથે 18 વર્ણના લોકો છે એ પણ અત્યારે પરેશભાઈને મત દેશે. અને જે આ લડાઈ છે એ કહેવાય ને કે અસત્ય સામે સત્યનો હર હંમેશ વિજય થયો છે અને વિજય થશે જ તે. ત્યારે આ લડાઈ છે એ સ્વમાન, સ્વાભિમાન અને નારી ગૌરવ બચાવવાની જ્યારે લડાઈ છે, ત્યારે પરેશભાઈ છે એ જંગી બહુમતીથી અહીંયા ચોક્કસ જીતશે. કોંગ્રેસના અનેક નેતાઓ સાથે આપણે વાત કરી. અહીંયા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં છે. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ થોડી જ વારમાં અહીંયા આવી પહોંચશે. ગ્રામ્ય વિસ્તારમાંથી ખાસ કરીને ખેડૂતો, દરેક સમાજના અગ્રણીઓ અહીંયા પહોંચ્યા છે. પરેશ ધાનાણી જે પરસોત્તમ રૂપાલા સામેની જે જંગમાં ઉતર્યા છે, ત્યારે પરેશ ધાનાણી 12:30 વાગ્યે ફોર્મ ભરશે. એ પહેલા જન સ્વાભિમાન સંમેલન છે. આ સંમેલન